morning and welcome to the YouTube channel of Sri K.M. Samosa High School again. આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 4 માં રીડ 1 કમ્પ્લીટ કર્યું તો ધ એડજસ્ટમેન્ટ તમે જાણો છો. હવે એના રીડ 2 ની વાત કરીએ તો રીડ 2 માં પોએમ છે આપણે જેનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ. હવે એકચ્યુઅલી પોએમ કન્ટેન્ટ જુઓ તો કન્ટેન્ટ વાઇઝ બહુ નાની લાગે પોએમ અને કન્ટેન્ટ ઓછું જ છે સ્વાભાવિક રીતે એટલે સમજવામાં તો સરળતા રહેશે પણ જે મેસેજ એને કન્વે કર્યો છે એમાં જે વાત એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ બહુ જબરદસ્ત વાત છે. તો શું કહેવા માંગે છે એકચ્યુઅલી પોએટનું નામ છે આનંદાચાર્ય. બ્લાઇન્ડ એન્ડ ડેફ ફિશ એનું ટાઇટલ છે બરાબર. તો એકચ્યુઅલી અહીંયા લાઈફ વિશે વાત કરે છે આપણને કે we want to achieve more and more in our life, right? And that's why we don't have that kind of satisfaction જે સંતોષ સેટિસ્ફેક્શન જે સંતોષ હોવો જોઈએ આપણને લાઈફમાં એ ક્યારેક નથી મળતો. મતલબ કે દરેક વ્યક્તિને કશુંક ને કશુંક ખૂટે છે કે આ જોઈએ છે, આ મળી ગયું, આ જોઈએ છે, રાઈટ. તો એ દોડમાં ક્યારેક મોટાભાગના લોકો મતલબ કેવું બને છે કે લાઈફ જે છે એની મજા લેવાનું અથવા કુદરત જે છે એની મજા લેવાનું ચૂકી જાય છે. તો એ સમજાવવા માંગે છે કે લાઈફ ખરેખર બ્યુટીફુલ છે, આપણે એને જોવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે અને માણવાની જરૂર છે, રાઈટ. ઘણું બધું છે આપણી આજુબાજુમાં જેને વી કેન એન્જોય ઇટ. તો એ એન્જોય કરવાનું એ કહે છે કઈ રીતે એ મેસેજ આપવા માંગે છે, સમજાવવા માંગે છે પોએમમાં. જો પોએમ પહેલાં તો એકવાર હું રીડ કરું એમને. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. તો આટલું જ કન્ટેન્ટ છે પોએમમાં, રાઈટ. અને બહુ સરળ પણ છે એટલે સમજમાં પણ ઇઝીલી આવી જશે. કેટલાક જે સિમ્બોલ એને યુઝ કરે છે, કેટલાક જે નામ યુઝ કરે છે કે જેના દ્વારા એ સમજાવવા માંગે છે આપણને એ સમજવા જેવા છે. ઇન અ ડાર્ક કેવ શરૂઆત કરીએ પહેલી લાઈનથી. તો ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. તો ડાર્ક કેવ મતલબ આપણે સીધું ગુજરાતી કરીએ તો અંધારી ગુફા એવું થાય. અહીંયા એ ડાર્ક કેવ જે શબ્દ છે શાના માટે યુઝ કર્યો છે એને યાદ રાખજો. તો એ પૃથ્વી માટે યુઝ કર્યો છે કે જેમાં આપણે જીવીએ છીએ, રાઈટ. તો ડાર્ક કેવનો મતલબ થાય છે અહીંયા ધ અર્થ, પૃથ્વી. In a dark cave flows a dark river. તો એમ કહે છે કે અંધારી ગુફામાં એક નદી વહે છે. હવે જે નદી છે, નદી પણ પછી ડાર્ક. તો એ જે ડાર્ક નદી છે એ નદીનો અર્થ શું છે અહીંયા? જેમ ડાર્ક કેવનો અર્થ એને પૃથ્વી આપ્યો છે તો એમ ડાર્ક રિવર જે છે એનો મતલબ થાય છે લાઈફ. તો આપણું જીવન આ પૃથ્વી ઉપર જેમ મતલબ કેમ કે ગુફામાં જેમ નદી વહે છે એમાં આ પૃથ્વી ઉપર આપણું જીવન ચાલે, રાઈટ. વી લીવ ઇટ. આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ. કેમ ડાર્ક કર્યું એ પણ સમજાવે છે આગળ. ઇન્સ એન્ડ આગળ જુઓ. And on its stony bank there sits a man, old as the sun or older. અને આગળ શું કહે છે? On its stony bank. સ્ટોની બેંક, બેંક એટલે રિવર બેંક. અહીંયા તમે જાણો છો રિવર બેંક એટલે નદી કિનારો થાય. સ્ટોની બેંક એટલે કેવો કિનારો? તો પથ્થરવાળો કિનારો, પથ્થર ફેલાયેલા હોય, પથ્થર જે મોટા મોટા. On its stony bank there sits a man. કહે છે કે એના એ જે પથ્થરવાળો કિનારો છે ત્યાં એક માણસ બેઠો છે. That sits a man, old as the sun. કેટલો ગરડો છે માણસ? તો કહે છે કે સૂર્ય જેટલો જૂનો છે, સૂર્ય જેટલો ગરડો છે. જેટલો સૂર્ય ગરડો છે આ પૃથ્વી પર કેટલો એ ગરડો છે આ બ્રહ્માંડમાં, સોરી. ઓર ઓલ્ડર, યા તો કહે છે કદાચ સૂર્યથી પણ વધારે મોટો, મતલબ કે સૂર્યથી પણ વધારે વૃદ્ધ, સૂર્યથી પણ વધારે જૂનો, સૂર્યના પણ પહેલા અસ્તિત્વમાં આવેલો માણસ, એવો માણસ બેઠો છે દરિયા કિનારે. હવે આપણને સોરી નદી કિનારે. હવે આપણને વિચાર આવે કે એવો તો માણસ કઈ રીતે હોઈ શકે જે સૂર્યથી પણ મોટો હોય? તો સ્વાભાવિક રીતે માણસ તો હોય જ નહીં. તો આપણી આસ્થા છે ઈશ્વરમાં બધાની. ઈશ્વર કે જેણે આ પૃથ્વીનું સર્જન કર્યું તો એ જ હોઈ શકે પહેલાં, રાઈટ. આ બ્રહ્માંડમાં દરેક વસ્તુનું સર્જન ઈશ્વરે કર્યું તો ઈશ્વર જ હોઈ શકે ને એના પહેલાં? તો સૂર્ય પહેલાં તો કોણ હોઈ શકે? તો અહીંયા એ જે મેન કહે છે ને કે on its stony bank there sits a man,
કે આ પથ્થરવાળા કિનારા પર એક માણસ બેઠો છે. એ માણસ મતલબ ગોડ, ઈશ્વર, રાઈટ. એ પર ફરીથી એકવાર હું રિપીટ કરું, આ 4 લાઈન 3 લાઈનમાં જે સિમ્બોલ યુઝ થયા. ડાર્ક કેવનો મતલબ છે અર્થ, ડાર્ક રિવરનો મતલબ છે લાઈફ, અને મેન જે અહીંયા માણસ તરીકે જેને એને લખ્યું છે કે માણસ એટલે અહીંયા ઈશ્વર, બરાબર છે. તો શું કહે છે, આ પૃથ્વી ઉપર આપણું જીવન ચાલે છે અને એ નદીના કિનારે એટલે કે આ જીવન જે આપણું ચાલે છે, તો એક બાજુ ક્યાં ઈશ્વર બેઠો છે તે આપણને જોઈ રહ્યો છે, રાઈટ. જે કેટલો જૂનો છે, સૂર્યથી પણ વધારે વૃદ્ધ છે. વીવિંગ અ યાર્ન ઓફ રેનબો, અને ત્યાં બેઠા બેઠા શું કરી રહ્યો છે, તો કહે છે કે હી ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ રેનબો. રેનબો તમે જાણો છો, મેઘધનુષ. મેઘધનુષ અહીંયા એ સંદર્ભમાં વાપર્યું, જાણે કે અલગ અલગ કલરનું, ખૂબસૂરત કલરનું એ કશું ગૂંથી રહ્યો છે. વીવિંગ એટલે ગૂંથવું, અને યાર્ન એટલે સ્ટ્રિંગ, દોરી. એના હાથમાં દોરી છે અને એ દોરીથી ખૂબસૂરત દોરીઓ છે અલગ અલગ કલરની, ને એ દોરીઓથી એ કશું અદ્ભુત બનાવી રહ્યું છે, કશું ખૂબસૂરત બનાવી રહ્યું છે, સરસ બનાવી રહ્યું છે, જે કોઈ ના બનાવી શકે એટલું ખૂબસૂરત એ કશું ગૂંથી રહ્યું છે બેઠા બેઠા. એન્ડ હમિંગ અ સોંગ, એ કશું ગૂંથી પણ રહ્યો છે અને સાથે સાથે એ ગીત પણ ગણગણી રહ્યો છે. ખૂબસૂરત અવાજમાં ગીત ગણગણાય છે, સરસ મધુર અવાજો આવે છે આજુબાજુમાં, રાઈટ. હું આ ટ્રાન્સલેશન કરી રહ્યો છું, એનો ભાવાર્થ મિનિંગ એનું સમજાવું તમને, જે એકચ્યુઅલ મિનિંગ એ કન્વે કરવા માંગે છે. હું થોડો આગળ જઈશ પછી સમજમાં આવશે તમને. બટ ધ બ્લાઇન્ડ deaf fish that swim in the river, in the stream, see neither young nor man. અગર શું કહે છે, બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ આ એક આંધળી અને બહેરી માછલી, that swim in the stream, જે આ ઝરણામાં તરી રહી છે, આ નદીમાં તરી રહી છે, see neither young nor man, એને ના તો આ દોરી દેખાય છે, પેલું ગૂંથવાનું કામ ચાલે છે, એ દોરી નથી દેખાતી, એ ખૂબસૂરત કશું કોઈ આર્ટ નથી દેખાતી, એને નોર શું કહે છે, નોર મેન, ના તો એને માણસ દેખાય, આખે માણસ પણ નથી દેખાતો. નોર મેન મતલબ કોણ, મેન મતલબ ઈશ્વર. એને ના તો ઈશ્વર દેખાય છે, ના તો ઈશ્વર દ્વારા સર્જાયેલી જે રચનાઓ છે એ દેખાય છે. હવે અહીંયા ફરીથી હું ઉપર જઈશ કે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ ડેફ ફિશ એટલે કોણ અહીંયા, તો તમને જો થોડો પણ ક્લિયર થયો હોય કોન્સેપ્ટ, તો બ્લાઇન્ડ ડેફ ફિશ આપણે શરૂઆત કરી હતી કે ડાર્ક કેવ એટલે આ પૃથ્વી, ડાર્ક રિવર મતલબ લાઈફ. હવે એ રિવરમાં જો કોઈ તરી રહ્યું છે, મતલબ કે એ લાઈફ કોઈ જીવી રહ્યું છે, તો કોણ, તો મતલબ આપણે. એટલે બ્લાઇન્ડ એન્ડ ડેફ ફિશ મતલબ મનુષ્ય. એ બ્લાઇન્ડ ડેફ ફિશ જે યુઝ કર્યું છે આને ટર્મ, એ કોના માટે યુઝ કરી છે, મનુષ્ય માટે, માણસ માટે, રાઈટ. કે આપણે વી આર લિવિંગ ઓન ધીસ પ્લેનેટ, આ પૃથ્વી પર આપણે જીવી રહ્યા છે. ક્યાંક ઈશ્વર કશું ખૂબસૂરત બનાવી રહ્યું છે, આપણે આજુબાજુમાં જુઓ. હવે વિવિધ યાર્ન ઓફ રેનબો જે વાત હતી કે મેઘધનુષ જેવું કશું કે સર્જન કરી રહ્યું છે, કશું દોરી રહ્યું છે, કશું ગૂંથી રહ્યું છે, તો શું ગૂંથી રહ્યું છે, પણ અદ્ભુત કલર, પૃથ્વીના કલરો જુઓ તમે, પૃથ્વી ઉપર પાણીનો કલર હોય કે પહાડનો કલર હોય કે સૂર્યનો કલર હોય કે પછી વૃક્ષોનો કલર હોય કે ફૂલોનો કલર હોય કે પક્ષીઓનો કલર હોય, રાઈટ. અદ્ભુત કલરનું સર્જન કર્યું છે એને આપણી આજુબાજુમાં. અને તમે જાણો છો કુદરતી કલર છે એની કમ્પેરિઝન ના કરી શકો તમે કોઈ પણ વસ્તુ સાથે, એની ખૂબસૂરતી છે. તો આટલા બધા કલર આપણી આજુબાજુમાં એને વિખેર્યા છે. પછી કહે છે કે હમિંગ ધ સોંગ, એ ગીત પણ ગાય. ગીત ગાય મતલબ શું, તો કુદરતમાંથી અવાજો આવે, તમે જાણો છો પાણીના પડવાનો અવાજ હોય કે પક્ષીઓના શું કહેવાય કે ચહેકવાનો અવાજ હોય, રાઈટ, પક્ષીઓના. તો એ બધા જે અવાજ છે, પક્ષીઓનો અવાજ છે કે પછી પાણીનો અવાજ છે કે પછી બીજો પણ કુદરતી જે પણ અવાજો આપણને આજુબાજુમાં સંભળાય, રાઈટ, પ્રાણીઓના અવાજ હોય, તો આટલા બધા ખૂબસૂરત અવાજો આપણી આજુબાજુમાં કુદરતના અવાજો સાંભળવા મળે. પણ કહે છે કે મનુષ્ય જે પોતાની લાઈફમાં એક ગાંડી દોડમાં પડેલો છે, એને ના તો આ ખૂબસૂરતી દેખાય છે, ના તો એને અવાજો સંભળાય છે, ના તો એને ઈશ્વર દેખાય છે. મતલબ ઈશ્વરને પણ ભૂલી જાય છે માણસ. મોટે ભાગે બધું હોય ને, આપણી સાથે તકલીફમાં હોઈએ ત્યારે આપણને વધારે યાદ આવે છે, બાકી મોટે ભાગે આપણે યાદ નથી કરતા હોતા. એવું જનરલી બનતું હોય છે, કોમન ટેન્ડન્સી છે હ્યુમન બીંગની. તો એવું બને છે આપણી સાથે, આપણે આ બધું માણી શકતા નથી. એટલા માટે કહે છે કે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, જે મનુષ્યને આ પૃથ્વી ઉપર ઉતાર્યો છે ઈશ્વરે, આટલી બધી ખૂબસૂરતી આપી આજુબાજુમાં, આટલી ખૂબસૂરત પૃથ્વી છે, કુદરત આપી છે, પણ એને માણવાનો એની પાસે સમય નથી. એ ના તો એને જોઈ શકે છે, ના તો એ સાંભળી શકે છે, ને છેલ્લે કહે છે નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, એટલે કહે છે કે ના તો એ આ ખૂબસૂરત મેઘધનુષ કશું જે સર્જી રહ્યો છે ઈશ્વર આજુબાજુમાં એને જોઈ શકે છે, ના તો એ ઈશ્વરને જોઈ શકે છે, કે ના તો એના ખૂબસૂરત ગીતને સાંભળી શકે છે, મતલબ કે કુદરતના અવાજોને માણી શકે છે. ઇન શોર્ટ,
છેલ્લે એવું કહી શકાય કે એવો મેસેજ આપવા માંગે છે કે માણસ જે છે એ પોતાની લાઈફની દોડમાં ક્યાંક ને ક્યાંક કુદરતને માણવાનું ચૂકી જાય છે અને એટલા માટે લાઈફનો જે ઓરિજિનલ ટેસ્ટ છે કદાચ એ એને માણી શકતો નથી, એવું આ પોએમમાં એ સમજાવવા માંગે છે. બરાબર છે? આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. અહીંયા આપણો યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 5 પર જઈશું.